તો ઘેર આવ્યો બાપા લે ભાઈ સક તે હો એ તે હો શું જલા તાર ભાભીને તાણ શું જોતો? હા તું શું જોતો? હું તો ગામમાં જ હતો. એટલે અમે ઘેર આયા એટલે એમ ગમતું નહીં. કોને કીધું એવું વળી કે હા એટલે અમે ઘેર આવીએ એટલે મારા ભાભીને તાળો મારી મારીને જતો રહ્યો. અમણ હોય પડતા મેલી અમે ગરીબી છીએ એટલે હવે એવી વાતો શું કરે છે? કોમ હોય તો જોયા હોય કેમ ના જાય? કોણ નવરું અત્યારના પોરમાં કોણ નવરું હોય કે છે એ તનનો કોમ હોય ઘરનો કોમ હોય હા ના કોઈ કોમ હોય શોખ જવાબ બન હોય તો ખોટી ખોટી વાતો કરે છે ગામમાં. તે તારે શું જરૂર હતું? ખાવું હોય તો ખાઈ લેવું હતું ઘરમાં જઈને. તું કોણ પારકો છે તે તને કોઈ બોલાશે? ના પાડીને જો ઓગણા બંધ ના પાડીને જો. પણ નહીં ગમતું ખબર છે ને દારૂડિયો માણસ ગમતો નહીં ને. મારે થોડું વ્યસન વ્યસન મારે છોડ. થોડું પીવા જોવો છે. એ તો કહું છું વ્યસન છોડ ને હા ના કરતા ઊંઘીને ઉઠશું ને એટલે પેલો હોશિયાર આવીને ઉભો રહે. હવે હા ના કરતા 15-20 દાડા બાકી છે આ છોડીના રોશનીના લગ્નના. એ તો ભાઈ તું બેઠો છે કે અને બધું મારા પર હું તું વિશ્વાસ રાખે છે થોડું તો તું સગવડ કહે ને બધું મારે કરી આલવાનું. અવસર થઈ જાય બીજું હું હું થઈ જાય થોડું સુધાર મારા ભાઈ. મને ખબર છે. હા મારો ભાઈ બેઠો છે અવસર પટી થઈ. હું તને મારા કેવું કે છે તું ભાઈ છે ને મારા તને કોઈ બે શબ્દ કહેવા માર જોડ કરું એ સારું લાગે કે છે? હું કંટાળ્યો છું લ્યા. લોકો મારી વાતો કરે છે કે બેટા તું શું ને તારો ભાઈ શું કણ સોટો પી પણ બંધ કર કે મારા ભાઈ. તું બંધ આ સુધી તો બંધ નહીં કર્યો. હવે તો કરા છોડીને આપણે લગ્ન લેવાના છે ને હમણાં વેવાઈએ વાતો લઈ લે કે મારો વેવાઈ તો દારૂડિયો છે. હેલો અવસર કરી તું એક કામ કર બંધ કરી દે દારૂ. બધો અવસર હું પૂરો કર્યો બરોબર છે પણ દારૂ બંધ કરી દેજો ભાઈ. મને વિશ્વાસ હતો. વિશ્વાસ અવિશ્વાસ હું તને મારે કહેવાનું યાર ખોટું પછી કડવા શબ્દો બોલવા પણ મારે તને આ તું રવા દેજે. મારો ભાઈ છે તું તો મેઠા ખોટું મને મારો ભાઈ છે. ગોમમાં કોઈને બધું પટી ગયું. હું ભલા આદમી પટી ગયું થોડું સુધરો કે ટાઈમ આમ સુધરો ગમે એવું હોય તો ટાઈમ છે ઉંમર પ્રમાણે સુધરી જવું પડે. હું એ કહું છું તમને તો આટલો અવસર પટાય પછી વિચાર શું કહો? વિચારવાનું નહીં. હવે જો આ અવસર પટે નહીં હવે સુધરી જ જવાનું છે. શોખીન સેટ વાત છે બરોબર છે. તો હું શું બગડ્યો છું? આ તૈયાર થઈને તો ફરું છું. એ તો ગામમાં તારી છે એવી વાતો થઈ છે એ તો મને ખબર કે મેં ભાઈનો ફોન આવ્યો તે એવું કહેતા હતા કે સેવા તૈયાર તો મૂકી દઉં ફૂલ તૈયાર. ઓ તને એ નહીં કહેતા હોય સેવા તૈયાર એટલે લગ્નની તૈયારીઓ કહેતા હે હે તને અરે વાદે હું કહેવાનું દે હાડ હું ચા બનાવું થોડી પીએ. તા બને ગમે તે છે પણ મેઠો મારો ભાઈ છે. મારા ભાઈને મારા ઉપર જીવ પડે. ભાઈ ભાભી કઈ જ જાણીશ બેસી રહ્યો છું ને તાળો મારીને જટલી ને હેતમ આલુ ના નાખતો. હા આ 2 વાગ્યા પછી 3 વાગે ખાવાનું. આપણે તો ખાઈ લેશું હમણાં. ઢોરણ કોણ ખવડાવશે પછી? પણ એતરમાં થોડું વહેલા પણ રાખો તાને પછી ટાઈમ શેર તો ખાવું પડે કે ના ખાવું પડે. ટાઈમસર ખાવું પડે. વહેલા તો આવું છું. એક બાજુ ઘરનું કામ કરવાનું ને હેતાનું કરવાનું. છોથી પહોંચી વળાય. રોધડો આવ્યો તો કોદરો આવ્યો તો આ ભૂંડ આવેલો લાગે. આ ઘઉં પાડી ગયા અમની આવજે તાર થોડું કોમ છે. હું કોમ હો કોમ છે અમની તો બહાર તો આય આ જોજો આ ઘઉં ભાગી નાખ્યા છું. ભાગ તાને. ખબર હં. આપણે પેલી 500 ની કોબીઓ હતી એ સો જઈ ચમ તમારું કોમ કોમ છે મારા કોમ છે. નવી લાવો છો? નવી નહીં લાવતો બાપા. તાને મારે એ વેચીને ભાઈ બંને કીધું છે કે તે પૈસાનો ટેકો કરવાનો છે. છે ભાઈ બંધ આપણે પેલા મેઠો ભાઈ નહીં એ વાત ના કરવાની. મેઠાભાની તો બિલકુલ વાત ના કરવાની. એ નવાઈના સેવાભાવી થઈ જશે તે આપણે થોડી ટેકો કરવાનો હોય. લાવું જોથી લાવવું હોયથી. અરે બાપડો મી વાયદો આલ્યો છે અને આપણે તે તમે મને પૂછ્યું વાયદો આલતા? વાયદો આલ્યો મને પૂછ્યું કે ડોશી હું વાયદો આલું સીમ?
પણ એમાં હું થઈ જવાનું છે આપણને પાછા હાલ છે અને મેઠો એના ભાઈને કોઈ ભેગું કર્યું નહીં ને હું એરા હારાપણું લેવા જઈ શો મેળ આવવાની શો આપણા પાસે આપણા રૂપિયા વાળો છીએ તે હાલ દેવાના શું પૈસા આવ્યા હો પડે એવાનો ભાઈ દારૂડિયો છે મેઠો ભાઈ દારૂડિયા નહીં કે સીધો માણસ છે અરે સીધો માણસ છે પણ પેલો ફરી જાય તો એ રૂપિયા ના લે તો શું કરવાના આપણે પછી પણ આપણે મેઠા ભાઈ વચમાં રાખવાના છે પણ ડોહા માણસો ફરતા ના વાર કરે હમણાં હોય જાય હમણાં હાલ ફરી જાય તો શું કરવાના આપણે માર તો કોબીઓ જ હોય તમે શું એવો ટેકો બેકો ઊંધયાનો કામ કરવાના હીરવા દે તાણે હું કશી ખબર પડતી નહીં ચાર થઈ સાર થઈ છો સારું પટપટ ઘેર હેડાય તાણે હું બસ તમે સેવા ભાવી થઈ જો છો તે નવાઈના રૂપિયા વાળા છો તે મફત આવીશું કોબીઓ સારું બખાડા મેં લેડી તો આર્ય મોના નહીં મેં મેઠાભાઈનો વાયદો આલ્યો છે ગમે તે કરીને પણ મેઠાભાઈને મારા પૈસા તો હાલવા જ પડશે 50,000 ગમે ત્યાંથી કરીને લાઈને આલું તું ફટાફટ આવ્યું કીધું આવું છું ભાઈ પેલી સદનામાન વાદે બેહીના રહેતી પાછી હારું એ તમે સેવા ભાવી ના થઈ જતા નક મારાથી કોઈ બુંડું નહીં પાછું હત રાખજો થોડો જીબડો થોડો વધ્યો છે બોલ્યો નહીં એકતા તમને કોબીઓ કરતો જોર આવીશું તે તમે લઈ આલીશું નવાઈની એ આપણો હું સેવા ભાવી થવાનું હોય એનું ના ખબર પડે કે મારો સોળીનો વિવાહ કરવાના બધું ભેગું કરાવું કા દારૂડિયો થવું પડે અને પેલા નવાઈના સેવા ભાવી થઈ જશું તે તો શું કરો બધું કરવું પડે એવું છે વસ્તી તો હારીને ખોટી શીખું ઘણી હાલ છે પણ આપણે જોવું પડે ભાઈએ ઘરની સોજન કોઈ આપણે કાઢી ના મેલી માં રોશની આય બેટા આય ચાલો ચાલ લેવાય હતી ત્યાં શું કરે કે ગોવા લસકો વાધી ને ઢોરો નાખું તો મોઢું ઉતરી ગયું તારું અરે ગોડી રોજ શું લેવા તું હા મારસિયા રોય નહીં તાણ રોય નહીં બેટા જો રોય ને બેટા કોઈ અમે મરી ગયા છીએ મારસિયા ના રોવાનું હોય શું થયું કે મન હા શું થયું કે બાપુ ફોન કર્યો મારા બાપાનો ઉપર મારાનો ફોન આવ્યો તો પી વાતો કરું પણ ચો જવાનું અને લગન લેવાનું તું લેવા ચિંતા કરું છું લગનની હા તાર બેસ બેસ તું ચિંતા ના કરે જો અને બે રોય નહીં મારસિયા કોઈ રોય દાડા વરતા હશે કે તાણ જો સોની રે મારસોડી ગમે તે જો પણ તાર બા બેઠા છે તાર બાપુ નહીં કરું તો બધું વન જ કરવાનું છે અને આખા ગોમમાં કોઈનો અવસર નહીં કર્યો ને એવો રંગે ચંગે આખા આખું ગોમ જોવા ચડવું જોવા આપણું મારસિયા ભાઈ મને નહીં ખબર પડતી કામ ના કરાય રોય નહીં બેટા તું ના રોય મારી જોડી ના રોવા બેટા કોઈ અમે મરી નહીં જ્યો હજી તો ઘણું કરે તારું હજી તો તને હારા મેં અસર મોકલીશું ને તારા બધા અવસર પાર પાડવાના છું કોઈ દર મેં તને હેઠું આપવા દીધું છે બાપુ મારાનો ફોન આવ્યો રો ના કરજો જો રોય નહીં જો હું નહીં બેઠી હું તાર માં છું હા હું તાર માં છું કે નહીં કે હા તાર બા તને લગી રહું છું આપવા દઈ મારશે કોઈને બાપુ પીપીનું જંત પડી રહ્યું હવે યુવાનું તો હું કરે કે લસણે ચડ્યા છું તે કોઈનું હું અભરતા નહીં હમુરદું એ પણ એવી તારો ચિંતા નહીં કરવાની મારસિયા કશું તને જો તને કશા વસ્તાની ખોટ પડે ને તો તું તાર માર જોડે આવજે હું બેઠી છું હું મરી નહીં જઈએ હજી તાર બધું પાર પાડવાનું છે મારે તાણ બાપુ લખી દે ને કે સવારે મને હારાનો ફોન આવ્યો તો કે કરી દે બધું એકદમ વાત કરે જેવી તે વાત ગોડા જેવા હમુરદું શિબર વાઢીને ચેડી મૂક્યું છે હું શી ખબર આવા મોણા હોન હું કહેવાનું ઓના કરતી તો મરી જાય તો સારું લે તો છોકરો સુખી થાય ને આખો ઘર યુવાનું પેલું એ થઈ જાય બોલ દેદમાં લાવવાનું કીધું દેદનું લાવવાનું કીધું કે જે લાવવું એ લાવજો એમ કરીને મમ્મા હોત તો કેટલું સારું અરે ગોડી હું મરી જઈશું તાર માથી અધિક હું તને નહીં રાખતી ભાઈ નહીં મારતો ભાઈ ચમ નહીં મારસિયા ભાઈ ટીન્યુ બેઠો છે તું તારો અમે બધા મરી ગયો છે તું આવું રમણ ભમણ બોલું છું હા કોઈ છે નહીં બાપુ પી કરે તને જેટલી વખત કીધું મેં હું સણકાવ તને સારું લાગે છે કે આ બધું સારું લાગે છે અમૃતું મોહ ભરતી નહીં તું મારી વાત લગી રે મરી જશે અમે બધા તાર બા તને ઓછું આપવા દઈશ હું કોઈ તાર મારી સોડી કર તમારું મોઢું કહીશ તું એમ કહીશ મારું કોઈ નહીં અમોને ઘણું થાય છે પાછું આવું હું તને તું કરી કહીશ મારા ભાઈ નહીં માં નહીં તો હું શું કે હા આ બધું કોણ કરા અવસર કોણ આદરે છે બધો
અમન નહીં તો તું તને મી મોટી કરી છે મને જોર આવ્યું છે કોઈ તારા બાપને જોર નહીં આવ્યું એ તો પી પીને આખી જિંદગીને તો કાઢી છે એવી ને એવી અને તાર વસ્તી મને એમ કહેશે કે અવસર ના કરશો ઓમ ના કરશો તેમ ના કરશો પણ હો તું મારી દેરોની ને મારા દિયોરની છોડી રહી પણ મી તને મારી પોતાનું મારા પેટની વસ્તાર હોય ને મી તને મોટી કરી છે અને તાર તું આવું કંઈ મને નહીં થતું હોય અમર તું વાપરતી નહીં લગી રે વાત મારા બાપા કોક સમજા ખબર તો પીવા બંધ કરે એમ તું ચિંતા ના કરે હું કહું છું એ તો અને તાર બાને વાત કરું છું ને તેરા બધું કહે છે તું તાર પણ મારે સિવાય તાર મનમાં નહીં લેવાનું જો કાલ તાર પારકા ઘેર જવાનું છે અને તું તાર હોમા ગોમથી જોન આવશે ને તું કામે તને એમની નહીં મોકલવાનો આખા ગોમમાં ગમે એટલા રૂપિયાવાળા હોય ને અસર કર્યો હોય ને કોઈને નહીં કર્યો હોય એવો અવસર હું તારો ને તાર બાન બે અમે કરાવશું તું લે આવું મનમાં લઈ લઈને તું આમ પેલું એ કરું છું હા આવું ના હોય મારસી અમે ના રાખતા હોય કે તું તાર પણ એ તો તાર બાપાને લીધે અમે નહીં બોલતો હું કહું હું હેડ તું હું તને મારા ઘેર હા પરણે લઈને રાખું ને તેરા કજ્યા કરવા આવું છું મેં તું મારા સોરીને ગમે તે બોલું તો મને ના પોહાય બેટા એટલે પણ કોઈ અમે કોઈ કાઢી નાખીએ ના કાઢી નાખશે મારસી આ તાણ આવું તારો કો આવી તો તારા જીવીને હેરાન નહીં કરવાનો હમૂર દો હો તાણ અમે બેઠો છીએ તું તાર હોજી અમે તાર બાન બે જણો આવીએ છીએ ને તો પછી બધી વાત કરીએ છીએ લા સારું હટો ચાર ને વટાવી તું તાર આપણે ના હોય ને તો એ ના જવું હોય ને તો આપણા ઘેર જા તાર બાપાને તો બનાવી દો ખાવાનું તો બનાવજે હવે લોટ બધીને મેલજે ત્યાં હું રોટલા કરું છું અને રોતી નહીં માર સિયા હો અમે છીએ તાણ હો તું આપણા ઘેર જા પછી તાર બાપાને બોલાવડાવું છું જાણે આવો દારૂડિયા મોહણમ જ્યો છે ને તાણે સૂર્યનું વર્તા કરવા પડું છું ભાઈ હે એની માં મરી જી ભાઈ નહીં બાપ હારો હોત ને તો આમ એનો રદો વળ તાણ ખબર પડે કે ભાઈ વસ્તારના હું વીતે હે ગમે તે પણ બારકો તો ગમે એટલું રાખ પણ માઈતરના વર્તા તો આવું આવા અવસરે ના આવું માઈતરના વર્તા તો ચાણા આવું છોડીને હું ગમે એટલો દલાહો આલું પણ ભાઈ હું તો એની મોટી બા છું એની માં તો નહીં કે એટલે ભગવાન હવનું સારું કરે તાણ હે એટલે વળી એરંડા છે થોડી ઠેસરવાળાને બોલે કઢાઈ નાખવા છે એટલા તો એટલું જ વળી પમમાં આવે કે પૈસા આખું તારી શંકરજીનું હતું હલો હલો બોલો હા બોલો 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 શંકરજી આવી વાની ને અરે તૈયારીઓ તો કમ્પ્લીટ છે શું શું છે તમારે કયો એવું છે હા હવે તૈયારીઓ કરો તાણે વચમાં આપણે શું વધારે દાળા સીતાણ હા એટલે એટલે પૈસાનું કહો છે એટલે દાપુ ના ના શંકરજી આવું વિચારતા ના કે કહેતા ના મને કે હું મારા સોડી ઋષિના પૈસા લઉં બરોબર છે મારે તો કંકુની કન્યા હાલવાની છે બરોબર છે 1 રૂપિયો લેવાનો નહીં ના ના તમારી ફરજ છે પૂછવાની પણ અમે રૂપિયો લેતા નહીં કોઈનો બરોબર છે સોડીનો રૂપિયો લેવાનો નહીં બરોબર છે હા એટલે કોઈ ચિંતા ના કરતા તમારે જે લગ્નની તૈયારીઓ કરતા એ કરો અને તમે આવજો કે તો જોન લઈને તમને ખબર પડશે કે એ તો રંગે સંગે અમે એવો અવસર કરશું તો તમારે બધા જોતા જ રહી જશે હા હું તો બી શાંતિ ને અને ઓભળો દાગીનામાં કોઈ વધારે લાવતા ના હો શું કીધું કોઈ અમે તમને કહીએ નહીં કે આટલું લાવે ને આટલું ના લાવે હો એ ભલે ભલે હો જય માતાજી શંકરજી કી પૈસા લેવાના જ છોડી ના લે પૈસા લેવાતા હે અમે કંકુની કન્યા હાલ લે છીએ રૂપિયો લેતા નહીં કુંવાસીનો રૂપિયો લેવાય વળી તાણ એના માટે તો જાત ગહી નાખી જમી ગમે તે દેવું કર્યો વ્યાજવા પૈસા લાવ્યો પણ સોડીનો રૂપિયો લેવાનો નહીં હા તમારા બાપનો છે તમારા કાકો છે કાકા એ કાકા જો કને કોરી મારા મારા બાપુ બે કે હા કે તારે બુનને ક્યાં લગ્ન કરવાનો હશે ને ક્યાં સપોર્ટ કરો આ છોકરા સપોર્ટ શું કરે આ પી તો એક જ દાડો પીવાનું તો બંધ રાખતા નહીં પણ હવે ગમે તે પણ મારા કાકો છે મારી બુન છે સપોર્ટ તો કરવો પડે બેટા કાકા એ કાકા હું કા પીવો આટલો બધો તારો ઓછો પીવો કે પણ ટીણીઓ લો બધો હલો કે ઉભા તો
ટીના ઓછું પીતા હોય તો એમ કહું છું આ બંધ કઈ ના હોય ને આ બધું ના હોય તો ટીના ઊંઘ્યો છું ઊંઘવા દે કે યાર અરે હેડો તમે ભાઈ. ઘેર હેડો. હા તારા પેલા બુનનો લગન લેવાનો કરવાનો છે ને હજી તો તમે તો હમું તો ભોનમાં નહીં રહેતા એ કરી નાખો તમે મોટા થઈ ગયા તો ગોમમાં ઘેર આવી એટલે મોટા થઈ ગયા તો તાળો મારી મારીને જતા રહો થોડ્યા હા હેડો મારી ગરજ જ નહીં સાચી વાત તમારે ના ના સર હે ઘર જ છે તમારું કરી નાખો ઓને પાછું ગોમમાં કહેવા જો ને પાછું અત્યારે પી ગયા છે મોનો નહીં મારી વાત અવાજ હવે સર કરી નાખો તો તે કરી નાખો તો લેડો લેડો હવે ઘેર જ જો હેડો બોલો ઘેર હેડો મેકવા આવું તમને એટલે હું ઘેર નહીં જઈએ કોઈ હો હવે મેકી દે. જતા રહો આ તમારા પગે ટકતું નહીં ને હેલો રોણા રંગીલા મારા મારા બુનના હમું છો તમે હુકા આમ કરો છો અને ગામમાં હુકા આબરૂ કાઢો છો અને તમારા ભાઈની મારા બાપાની હુકા આબરૂ કાઢો છો તારો બાપો તું રૂપિયો થઈ ગયો ને ટીણિયા તે મારી થોડીનો અવસર કરી દો હા તો જો મારી તો હું ગરજ પડવાની કયો ના તમારી એવું અને નહીં. કરો હું જોઉં છું. મારી વાત સાંભળો એ તો બુનને પહેણાવીએ છીએ બધું કરીએ છીએ પણ તમે હમણાં થોડા મહિના છે ને આ બંધ કરી દો અને પછી છે ને પછી બીજો પીવું હોય તો લે 20 રૂપિયા પડ્યા હતા હા હું આવું તે બે જાઓ જો જાઓ ઘેર લેજો એડીને જોયું હોઉં છું બેહવાની જે કરી. બે હું નહીં આપજો મોટા જબરા થઈ ગયા છો ગોમમાં મારી આબરૂ કાઢો ના ના નહીં કાઢો કાકા હું કા આબરૂ કાઢો તમે કાઢો છો આ પીવા નહીં ગોમમાં હા મારી આબરૂ કાઢવાની હા. ભિખારી તું કા નહીં ભિખારી હા? ફેટ પકડી દેવા ભિખારી મારા ફીટ પકડો મારા ભય- પાસે પૈસા છે ફીટ પકડો ભય પડશો લે હા એમ પીઠ પકડી પડી હેડ જવા દે અને હું કીધું હમ. બુનનું બોલતા જ નહીં કોઈ હે બુનનું કોઈ બોલતા જ નહીં ને હું કા બોલું હા રે અને બુનનો છે આપણો તમે સંબંધ. તમે મોટો થઈ ગયા ને ત્યાં હારું હેડો બાપુ બે હા, છે, બોલ, એટલે બોલ, હું બોલ, જોઉં બોલ, હેડો હારું. ખબર પડે આટલું બધું ઉકા પીવો છો પણ તમે આ દારૂ છોડજો દારૂ છોડજો તમારો જિંદગી સુધરી જશે હાલો ઉતરો આ કરાઈ જો કરાઈ જો ઉતરો બરો ઉતર તમારે ઉતારું ને પાછા તમે પાછળ ઉતરો રાગ 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 કોના ઘેર આયા તમારા ઘેર કોના ઘેર આયા હવે આટલો ભર હું કાઢતો રહું ઉભા રહેજો ઉભા રહો બેહો બેહો બે હું નહીં ખાટલા દે ખાટલા દેવા ગયો ચાલશે હોય કોઈ એવું હશે એ છોડી શું થઈ આ તારો ભાઈ આવે છે બાપા કાકા આ છોડી હમ બધી ઊભી નહીં રહેતી લ્યા કાકા એ બુનને કોઈ નાખ્યો તમે પેલા તમારું ધોન નાખો એ બુનને મારે કશું કહેવાનું નહીં જો એ ઘટા મારે ઘેર આવી કંઈ બેહવા જઈએ હોવા મારી વાત હોવો તમે મારી વાત હોવો જો આપણે બુનને હવે અવસર લેવાનો બરાબર તે તમે કહી નાખો એમ નહીં કહેતો હું તમે તારા બાપા 2 રૂપિયા વાળા થઈ ગયા છો તે કહી નાખો મારી વાત મને હોભળો. પૂછો તો પણ મારી વાત તો હોભળો મને પૂછ્યું લ્યા તમે આ દારૂ બંધ કરી નાખો કે આ બુનનો હવે લગ્ન લેવાનો છે આપણે અને આ વિવોયો બધા એકણ જોન લઈને આવશે તો કે આ વિવોય તો એ દારૂ તમે ફૂલ થઈને ફરશો તો શું આબરું જ ક્યાં તમે દારૂ બંધ કરો કે નહીં કરો ટીણિયા તારી કાશી લખી તારે કાશી લખી જતી રે ને મને એકલો મેલીને જતી રહ્યા એટલે ઈવન ગમમાં પીવો તમે હે હા ઈવન આત્માને દુઃખ પહોંચાડવાનું છે કે તમારા જોડે તમારી આપણી દીકરી એકલી છે તો પછી એને સાચવવાની કે નહીં સાચવવાની આ છોટો હા એમ નહીં એટલું મોનો છો મારા કાશીને તો તમારા મોનમાં નહીં એ વાત હા તમારી દીકરીને દુઃખ પહોંચાડવાનું છે છોટો પી લઉં હું ઋષિ શું બોલું છું કોઈ પણ નહીં બોલતા પણ આ તો તમે છોડી દો આ એનો લગ્ન લેવાનો છો ને આ જોન આવશે તો વેવાઈ હોમો પાર્ટી શું કહે કે આ વેવાઈ તો દારૂ કારણ કે એનો ઠેકાણો જ નહીં કે વેવાઈનો તો એ ચોકણ આપણે બુનનું તો તકલીફ આપવું પડશે ખબર પડે છે
એ તમે ને તારા બાપો બે કહી નાખો. હાલે આપણે તો કરવાના જ છે, હંમેશા છૂટવાના છે કે તમે તમે પૈસાવાળા હવે આ રેડો હવે ભિખારી મળે છીએ. નહીં ભીખા તમે આ ખાટલા ઘર બસ હું ઘેર જાઉં પછી એ તો હું હોઈ ગયો. નહીં મોના રે એટલે તો હું જઉં તાનું હા જા. એ સોરી હોય તો મોકલજે ફટ લઈ. તને તો હોય હું હોય ઊંઘો કે મોય ઊંઘો બધું એક જ થાય. પછા ભાઈ મારી વાત સાંભળો, તમે ગમે તે કરીને મને પૈસા આલજો. મારા રોશીનો લગ્ન છે કેટલે વધારે નહીં, તમારે 50,000 કરી આલવાના, હું તમને પૈસા પાછા આલજો બરોબર. ના ના એવું ના ચાલે, 25,000 તો નહીં મેળાવા એવું. અરે તમારા પૈસા દૂધે ધોઈને આલી દો બરોબર, એ જવાબદારી મારી. મેં આખું પાછું કર્યું છે બધા, એમ તો બધાને કીધું છે, પણ પૈસા જોવું કે હા ઓ એટલે ચેવું ભાઈ બીબલી એ મારી બીબલી જ છે કે તાણું કરે વિવાહ તો કરવા જ પડશે કે. હા હારો હાલજો એટલા હો. એ હા હા લોકો વાતો કરે શીખી છે. શેહુ ભાઈ છોડી કીધું હું કા વિવાહ કરે છે, છોડી મારી જ કેવા કે મારા ભાઈની એટલે. બાપા હા કહું શાક રોટલી બનાવી દીધું, રોધી નાખ્યો. હા તે બેટી ખાઈ લઉં તું તારે. ના હું કે જઈને ખાઉં છું, આનું તીનો આવે એટલે કહેજો રોધી જીરો ખાવી છે. હા હેડો તમે અને બેટો આપણે બે બે હું કહું છું જો બેટા હવે તારા હારાનો ફોન આવ્યો તો મારા ઉપર, એ બધી વિવાદો વાત કરી છે. મૂકો હવે આપણે 10-15 દાડામાં લગ્ન આપણે લેવાનો બરાબર. એટલે તને કહું છું કે તારે કોઈ દાગીનો લાભવો હોય, કોઈ લાભવું મેળવું હોય તો કહેજે, એટલે તારે લાવી જ દેવાનું છે લાભવો. હા ના તો કોઈ લાભ શું કીધું ચિંતા કરે તારો ભા બેઠો છે. શું કીધું તારા બેનપણીઓને જેટલી બેનપણીઓ એટલે કંકુત્રી હાલવાની છે, તારા લગતું લાગાઈને આમંત્રણ હાલવાનું. શું કીધું હા કીધું. અને વાપરે પછી કાલ બાલ તમારે લુગડો બુગડો લેવા ને ત્યારે તે તાર બેનપણીઓને નાટીનું બધો જી આવો બરાબર. શું કીધું તાર જેટલો લુગડો લેવાનો હોય, કોઈ ખરીદી કરવી હોય તો કરી દે. ના મારે કોઈ લાભ અને વાપર પેલું હાથી મેદી મેળવાનો ઓર્ડર પછી ટીનાને કહું છું તે હંગાથી તમે પછી જી આવો એટલે તારીખ નોંધાઈ દેવાનું. હા શું કીધું. અને ડીજે વાળાને કહું છું હા ડીજે બધું આપણે રંગે સંગે તારો એવો કરવો તમારે. શું કીધું બેટી. હા હા જો હાલો તમે જવું હા ખાઈ લેજો. અને માં ખેતરમાં છું, હું આવું એટલે કહી દેજો રોધી. હા હારો બેટા હા અલ્યા કો પાણી તો આલી જ ના. હાલા બેટા હું જાઉં. હા હાર બેટા હા છોડીના એવા વિવાહ કરવા છે ત્યાં કોઈ ગોમ જતું રહી જાય. હું દેવું થાય ને વેચવા પૈસા લાવવા પડે, પણ છોડીને કમ્પ્લેટ આમ લખી રહ્યો ઓશિયાળીને આપી દો કે મારા ભાની મારો યો ના કર્યો. હા ગમે તે કરી વેચવા લાવવા પડે. હેડ ખાઈ લો. કારીગરોનું કોમ આલે ને એ જ ખોટું કરી છે. બીજા કારીગરોનું કોમ લાવ્યો હોત ને સારું, પણ આ ભાઈ બન હતા કે સારું કામ કરશે કા. અરે ભલા કારીગર આયા કે નહીં? બાપા શાનની વાટ જોઈ રહ્યો છું. 11 વાગ્યા વાગવા આયા પણ હજી લગી કારીગર આયા નહીં. આજ તો બોલો મને લાગે છે તારા લગ્ન થઈ જાય ને પછી કોમ થયો આપણા ઘરનું. પણ બાપા મેં ફોન કરેલો કે આવીએ છીએ. હું તો શાનની વાટ જોઈને બેસી રહ્યો, પણ બીજા કોમ નાઈ ગયેલા છે બાપા. પૈસા એડવાન્સમાં લઈ લીધા છે અને હું કહું છું હા. તારા લગ્નમાં પાછો આપણને એક ફાયદો છે પાછો. કેવો બાપા? મેં મેઠાજીને ફોન કર્યો તો હા. તે કીધું કોઈ છોડીને પૈસા લેવાના છે. એ કે ના ના અમારે એવો રિવાજ જ નહીં કે અમે તો કંકુના સોલમ મેં છોડીને મોકલશું. એટલે બાપા મારા ભાઈ એક જણો કહેતો હતો હા. કે કણ પૈસા નહીં દેતા 16 કન્યા આલે છે. હા એટલે આપણે બચત થઈ કે ના થઈ? હોત થઈને હા તાર ચિંતા કરે નહીં, આપણે એના પૈસા છે ને બીજા કોકમાં સારી રીતે વાપરી દેવું. એ તો બાપા સાચું. પણ બાપા એક વાત કહું, હા મારા હારો તો દારૂ પીવે છે. અરે તારા હારો હોક દારૂ પીતા મેં તો મેઠાજીનો સ્વભાવ જોઈને હગું કર્યું છે. એ તો ભગતમાં એ ભગત માણસ છે. એ તો હાચી વાત છે. હા? પણ બાપા એકદમ બૈરાને ફોન કરે ને હં. તે માં હારા ઉપાડે તો મને કે કોણ બોલે તે મને તો જમ બોલવા માંડ્યા. જો બેટા એ તો દારૂ પીવે છે હા. પણ મેં મેઠાજીના મૂઢા હગું કર્યું. હું તો વેવાય યુવાન જ માનું છું. સાચી વાત છે બાપા. અને જો તું ફોન કરીને કદાચ છે ને એરા તારો ફોન ઉપાડે ને હા. તો આડું અવરું બોલે ને તો તારે મૂકી દેવાનો ફોન. એ તો બાપા હું આપડી મિત કટ કરી દીધો પાછો. હા એટલે તારે યુવાન વાદે છે ને હમ. રગજત નહીં કરવાની બહુ. એ તો સાચી વાત છે. શું કીધું? હમ. અને ના હોય તો પછી ઘેર જઈને આ કારીગરોને ફોન કરીએ ભાઈ શું કરવાનું છે, કોમ કરવાનું છે કે નહીં કરવાનું. કે 2 દાડું પટાઈ દો મારે વિવાહ કરવાના છે ને કહો પાછું તમે મને આ કહેતો તો પૈસા આપ્યો ને એ વખત હાલ દીધા પેલા મારે
મને કારીગર હું લાવ્યો તો તું લાવ્યો તું હું લાવ્યો તો પણ મારા ભાઈબંધો નહીં મને ખબર હોય કે અલ્યા ગામમાં મસ્ત કારીગર હતા તે ના મારા ભાઈબંધ છે પણ- કરીને કોમાઈથી અધૂરું રાખ્યું કાલ ફોન ઘેર જઈને ધમકાવું કેમ ના આવું કામ કરવા સારું લેડ ઘેર જઈને ખાઈએ હા હેડો.